લો ગાય તો હું છું તમારો ભાઈ પીએમ ભાટ. તો મિત્રો આજના બ્લોકમાં આપણે વાત કરવાના છીએ જે આપણી સાઈડ ઉપર પ્લાસ્ટરનું કામકાજ ચાલુ હતું, જે પાંથાવાડાની અંદર ચાલુ છે, તેનું પ્લાસ્ટર કામકાજ પતી ગયું છે અને આપણે ફ્રેમિંગનું કામ ચાલુ કરવાનું છે. તો તેના માટે ગ્રેનાઇટ પણ ટોટલી આવી ગયો છે. અંદર જઈને જોઈએ તો ટાઇલ્સ પણ જોવા આવી ગઈ છે. જે ટાઇલ્સ કઈ છે તો ટાઇલ્સ છે 2x4ની ટાઇલ્સ છે, તો એ આવી ગઈ છે. પછી એના માટે જો કેમિકલ લાગે છે તો કેમિકલ આવી ગયું છે ફ્રેમિંગ માટે. પછી જે દાણી છે તો દાણી પણ આવી ગઈ છે, જે ફ્રેમિંગના પાછળ આપણે જે ગ્રેનાઇટને ચોંટાડવાની છે. અને પછી છે આપણે જે એરોલાઇટ છે, એરોલાઇટ આવી ગઈ છે, ફેવિકિક આવી ગઈ છે. પછી એના ભેગી ટેપ આવી ગઈ છે. એરોલાઇટ છે તો એ લોપોક્સની છે, બહુ સારી અને સરસ આવે છે. અને પછી આપણે કારીગરોએ કામકાજ ચાલુ કરી દીધું છે, તો તે સરખું કરી રહ્યા છે. જે ગ્રેનાઇટ છે તે ગ્રેનાઇટને આડો કરીને તેને કટિંગ કરવાનો છે, તો એ સરખું કરી રહ્યા છે. અને મિત્રો આપણે હવે આવી ગઈ છે ચા, તો આપણે ચા પી લઈએ, કારીગરોને પણ ચા પાઈ દઈએ. તો તે ચા કાઢી દીધી છે અને કારીગર ચા પી રહ્યા છે. અને આપણે કારીગરને માપ દેવડાવી દઈએ, તો કારીગર જુઓ માપ લઈ રહ્યા છે ફ્રેમિંગનું માપ લઈને હવે કારીગર કટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે મિત્રો. તો કારીગર કટિંગ કરી રહ્યા છે. અને આજના બ્લોક આપણો ફૂલ રહેવાનો છે. તો બ્લોક સારો લાગે તો બ્લોકને શેર, સબસ્ક્રાઈબ એની બેલ આઇકન જરૂરથી કરજો. તો હવે આપણે જવાનું છે એકમ છે તો મંદિરે, તો મંદિરની સાફ સફાઈ કરવાની છે. તો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ ભાટરામ જવા માટે. જે ભાટરામ આપણા માતાજીનું મંદિર છે કુળદેવીનું, તો ત્યાં આગળ આપણે જઈ રહ્યા છીએ. અને ત્યાં જઈ અને મંદિરની સાફ સફાઈ ટોટલી કરવાની છે, કારણ કે આજે આપણે ચૈત્રી નોરતા ચાલુ થઈ ગયા છે. તો આપણે પહોંચી ગયા છીએ ભાટરામ, જે કાળકા માતાનું મંદિર છે ત્યાં આગળ. મિત્રો આજે આપણે મંદિરે જઈ અને ટોટલી સાફ સફાઈ કરવાની છે. મંદિર અંદરથી સાફ કરવાના છે, કારણ કે ચૈત્રી નોરતા કાલથી ચાલુ થાય છે. બીજની સ્થાપના આપણે બીજની થાય છે, પણ આપણે એક દિવસ પહેલા જઈ અને સાફ સફાઈ કરવી પડે, કારણ કે મંદિરમાં સાફ સફાઈ કરેલી હોય તો સારું રહે, પછી પહોંચાતું નથી. તો મિત્રો આપણે મંદિરે એક્ઝેક્ટ આવી ગયા છીએ. ને આ જહુ માતાજીનું મંદિર છે. પછી જો આ આપણો ટેણીઓ છે તો એ અંદર જઈ રહ્યો છે. અને આપણે ટીપણ સાથે લઈને આવ્યા છીએ, તો આપણે ગાડીના અંદરથી ટીપણ લઈ લઈએ. તો પછી જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે, તો પછી જમશું. તો દરવાજાથી એક્ઝેક્ટ અંદર જતા જો સાફ સફાઈનું કામકાજ ચાલુ છે. તો જગદીશભાઈ સફાઈ કરી રહ્યા છે અને જીગર છે તે સફાઈ કરી રહ્યો છે. પછી આ છે આપણા મેરડી માતાજીનું મંદિર, સતી માતાજીનું મંદિર અને જહુ માતાજીનું મંદિર. તો આ 3 મંદિર છે. અને એનાથી અંદર જતા જો આપણા મહારાજ બેઠા છે, તો યોગા મહારાજનું મંદિર છે, તો એનું પણ સાફ સફાઈનું કામકાજ ચાલુ છે. અને જુઓ ટીપણ 2 ભાઈઓના પડ્યા છે, અને આપણું પણ ટીપણ આવી ગયું, તો 3 ટીપણ ભેગા થઈ ગયા. અને આ છે આપણી કુળદેવી માતાજીનું મંદિર. તો તેનો જુઓ સામાન ટોટલી બધો બહાર કાઢી નાખ્યો છે. અને અંદરથી સાફ સફાઈ, મને તો એવું જ લાગે છે કે સાફ સફાઈ આ લોકો પહેલાથી કરી દીધી છે. અને આ છે આપણા ગણપતિ ભગવાન, તો તેની પણ સાફ સફાઈ ટોટલ થઈ ગઈ છે. આ ચામુંડા માતાજીનું મંદિર છે, જે આપણા કુળદેવી છે, તો તેનું પણ સાફ સફાઈ જો મંદિરની થઈ ગઈ છે. પછી આ સામાન પડ્યો છે, તો આ સદી માતાજીનો સામાન છે. તો અંદરથી જોઈએ સદી માતાજીની પણ સાફ સફાઈ ટોટલી થઈ ગઈ છે, કમ્પ્લીટ રીતે ક્લિયર. મંદિર ધોઈ દીધા છે. અને આપણે હવે આવી ગયા ગોગ મહારાજના મંદિર. તો ગોગ મહારાજના મંદિરે પણ જુઓ સાફ સફાઈ ટોટલી કમ્પ્લીટ ફાઇનલી થઈ ગઈ છે. એક્ઝેક્ટ વ્યવસ્થિત રીતે સાફ સફાઈ. તો આપણે બહુ લેટ આવી ગયા છીએ. અને મિત્રો આ છે જોગણી માતાજીનું મંદિર. તો જોગણી માતાજીના મંદિરની પણ સાફ સફાઈ થઈ ગઈ છે. તેનો સામાન પણ હવે અંદર મૂકવાનો છે, તો આપણે મૂકશું. અને આ રીવા છે જો મેરડી માતાજીનું મંદિર, અને બાજુમાં સતી માતાજીનું મંદિર છે. આ ગણપતિ દાદા છે, ભૈરવ દાદા છે, અને બજરંગબલી અહીંયા બેઠા છે. પછી અંદર જતા જુઓ મેરડીમાં બેઠા છે. પછી સાઈડમાં દાદીમાં બેઠા છે. તો દાદીમાનો ખૂબ ખૂબ આપણા ઉપર આશીર્વાદ છે, તો તેના લીધે આપણે સુખી છીએ. તો મિત્રો મેરડી માતાનું મંદિર તો આપણે જોઈ લીધું. તો બાજુમાં છે સધી માતાજીનું મંદિર, તો તે પણ જોઈ લઈએ. તો સધી માતાજીના મંદિરે પણ એમને બધું પડ્યું છે, તેની પણ સાફ સફાઈ કરવાની હજી બાકી છે. તો હવે આપણે જહુ માતાજીનું મંદિર બાકી છે, તો તે પણ જોઈ લઈએ. તો જહુ માતાજીના મંદિર પણ સાફ કરવાનું બાકી છે મિત્રો. તો આ 3 મંદિર એમને બાકી છે સાફ સફાઈ કરવાના. બાકીના મંદિર છે તો બધા સાફ સફાઈ કરી લીધા છે. અને જુઓ જહુ માતાજીના અંદર ઉપર બધો માળો કરી લીધો છે. અને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જમી લઈએ મિત્રો. તો જુઓ આપણે જે ચામુંડા માતાના મંદિરે, કુળદેવીનું મંદિર છે, તો ત્યાં આગળ આપણે જમવા બેસી ગયા છીએ. ત્યાં આગળ સાફ સફાઈ પણ ટોટલ થઈ ગઈ છે. તો આપણે ટીપણ ખોલી અને અંદર જોઈ લઈએ કે શું સબ્જી છે. તો આપણે ટીપણ ખોલ્યું તો જુઓ બટાકાની સબ્જી છે, અને છે ચોળાફળી છે, અને રોટલી છે, અને બાજુમાં છાશ છે. તો ચલો આપણે જમી લઈએ વ્યવસ્થિત રીતે બધા ભેગા થઈ. અને જમીને પછી આપણે કામકાજ ચાલુ કરશું. તો જુઓ તો ચામુંડા માતાનું મંદિર થી ચાલુ કરવાનું છે આપણે. તો તેનો સામાન ટોટલી અંદર મુકાઈ ગયો છે, કારણ કે ચામુંડા માતા આપણા કુળદેવી છે, તો તેનો સામાન પહેલા મૂકી અને એ મંદિર વ્યવસ્થિત રીતે થઈ જાય પછી બીજા મંદિરનું કામ ચાલુ કરશું. તો હવે આપણે જે સધી માતાજીનું મંદિર છે, તો તેનો પણ સામાન બધો બહાર પડ્યો છે, તો તે આપણે અંદર મૂકવાનો છે. તો તેની જે ટાઈલ્સ ઉપર મૂર્તિ છે, તો એ આપણે લઈ લીધી છે, અને તેને સ્થાપિત કરી દઈએ મંદિરના અંદર. આપણે મૂર્તિ તો છે જ, પણ આ ટાઈલ્સ ચોંટાડવાની બાકી છે, તો તે નથી ચોંટાડી. બાકીનો જે સામાન છે, તો તે પણ ટોટલી આપણે ધીરે ધીરે વ્યવસ્થિત રીતે અંદર મૂકી દઈએ અને જમાવી દઈએ, કારણ કે કાલે બીજ છે, તો બીજની આપણે સ્થાપના થશે. તો વ્યવસ્થિત રીતે આજે જ બધું સામાન કરી દઈએ તો સારું રહે. તો જુઓ સધી માતાજીનો સામાન થોડો છે, ઓછો જ સામાન છે, તો બધો વ્યવસ્થિત રીતે સામાન મુકાઈ ગયો છે. અને સધી માતાજીની મૂર્તિ જુઓ કેટલી મસ્ત લાગે છે. એવું લાગે છે કે માતાજી બેઠા બેઠા હસે છે. પછી આ ગણપતિ દાદાનો જે કોડાયાને એ છે, તો એ બધા પણ અંદર મૂકી દઈએ અગરબત્તી કરવાના. તો ગણપતિના પણ આપણે બાપાના મૂકી દીધા છે અંદર બધા. ને આપણે જતા હતા ગોગ મહારાજના મંદિરે. તો જુઓ ગોગ મહારાજના મંદિર ઉપર બજરંગબલી આવી ગયા છે.
તો એક હાથ નથી તેમને, તો તે ચડી ગયા છે જુઓ મંદિરના ઉપર, અને મંદિરના ઉપરથી હવે સીધા ચડી જશે તે લીમડા ઉપર. તો લીમડા ઉપરથી જતા રહ્યા અને આપણે મંદિરના અંદરથી જોયું તો જુઓ મંદિર સુકાઈ ગયું છે અને સામાન આ બધો પડ્યો છે બહાર. બાપાના સત્તર છે, નારિયેલ છે, પછી પૂર્વજ દાદાના આ પગલાં છે તો તે બધા બહાર પડ્યા છે, તો તેને વ્યવસ્થિત રીતે અંદર સ્થાપિત કરી દઈએ. તો આપણે તેને લઈ અને મંદિરના અંદર જઈ અને વ્યવસ્થિત રીતે તેને ગોઠવી દઈએ, કારણ કે મંદિર સારું લાગે ને ભગવાનનું મંદિર છે તો વ્યવસ્થિત રીતે સફાઈ રાખવી જરૂરી છે. તો જો ગોગ મહારાજના મંદિરે બધું વ્યવસ્થિત રીતે મૂકી દીધું છે અને મહારાજને આપણે હાર પણ ચડાવી દીધો છે. તો ટોટલ રીતે વ્યવસ્થિત બધું મૂકી દીધું છે. ને હવે આપણે આવી ગયા જોગણી માતાજીના મંદિરે. તો જોગણી માતાના મંદિરે પણ આપણે જુઓ સામાન બધો વ્યવસ્થિત રીતે એની મૂર્તિ સ્થાપિત કરી દીધી છે અને વ્યવસ્થિત રીતે બધા સામાન મૂકી દીધો છે. તો કાલે સ્થાપના છે તો આજે બધું વ્યવસ્થિત રીતે કરી અને જો આનું મંદિર આડું દીધું. હવે આપણે જઈશું મેરડી માતાજીના મંદિરે. તો મેરડી માતાજીના મંદિરે જુઓ સામાન બધો બહાર પડ્યો છે તો બહાર લાવી દીધો છે અને સફાઈ ભાઈઓએ જે બાકી હતી તો બધી કરી દીધી છે. જુઓ વ્યવસ્થિત રીતે મસ્ત મંદિર કેવું થઈ ગયું છે. તો આપણે હવે એને અંદર બધું મૂકી અને જુઓ મેરડી માતાજીના મંદિરે બધું મેં એ મૂકી દીધું. પછી દાદીમાનો જે ફોટો છે તો એ વ્યવસ્થિત રીતે પાછો સ્થાપિત કરી દીધો છે. તો હવે કેટલું મંદિર મસ્ત લાગે છે. અને હવે આપણે જઈશું સધી માતાજીના મંદિરે. તો સધી માતાજીના મંદિરે અંદરથી સધી માતાજીના મંદિરે ગયા તો સધી માતાજીનું મંદિર પણ સાફ સફાઈ ટોટલ થઈ ગઈ છે. તો એ પણ સામાન અહીંયા પડ્યો છે તો એ પણ સામાન અંદર મૂકી દઈએ. તો હવે આપણે બાકી રહ્યું છે ખાલી જહુ માતાજીનું મંદિર. તો જુઓ સધી માતાજીના મંદિરે વ્યવસ્થિત રીતે સામાન મુકાઈ ગયો છે અને હવે આપણે જશું જહુ માતાજીના મંદિરે. તો જહુ માતાજીનું જે મંદિર છે તો તેના જે બધું વસ્તુ બહાર પડી છે તો તે પણ અંદર મૂકી દઈએ. અને મંદિર પણ જુઓ વ્યવસ્થિત રીતે ધોરાઈ ગયું છે તો કેટલું મસ્ત મંદિર લાગે છે. કારણ કે એમનું આમ 6 મહિને મિત્રો મંદિર સાફ કરવાનો ટાઈમ આપણા પાસે હોય છે, રોજે તો આપણે ત્યાં રહેતા નથી. તો આ બધું સામાન અંદર છે તો સામાન હવે અંદર મૂકી દઈએ. સામાન અંદર મૂકી વ્યવસ્થિત રીતે જુઓ મુકાઈ ગયો છે સામાન. તો કેટલું મસ્ત લાગે છે. અને આપણે મિત્રો આજે દીવાબત્તી કરવાના નથી, દીવાબત્તી આપણે સ્થાપિત કરવાના છે કાલે, કારણ કે અખંડ જ્યોત આપણી થશે. તો હવે આપણે વ્યવસ્થિત સામાન બધો મૂકી દીધો છે ને આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે પરત. તો મિત્રો ઘરે જવા માટે નીકળી ગયા તો ત્યાં જોયું કે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો ગાડીનું વાઇપર ચાલુ કરી દીધું અને હવે આપણે જશું ઘરે. તો મિત્રો આજના બ્લોગની અંદર આજનો બ્લોગ તમને સારો લાગ્યો તો અમારી ચેનલને શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન અને ફોલો કરવાનું ના ભૂલતા. ચલો.